નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું શક્તિના વિવિધ સ્વરૂપોની જે આ ભારતભરમાં બિરાજમાન છે। શક્તિના કેટલાક રૂપ ગુજરાતમાં સ્વયંભૂ પ્રગટ થયા છે અને સદીઓથી તે સ્થાન પર બિરાજમાન થઈને ભક્તોનું કલ્યાણ કરી રહ્યા છે। તો શું છે તે સ્થાનોનો ઇતિહાસ અને માના પ્રાગટ્યની કથા જાણીશું ધર્મલોકમાં। કહેવાય છે કે જ્યાં માતાનો વાસ હોય ત્યાં માતાનું કોઈ બાળક નિરાશ ન થાય। ત્યારે માતાના ધામમાં પહોંચતા બાળકો પોતાની માનતા લઈને માતાના ચરણોમાં રાખે છે અને તે માતાજી પૂર્ણ કરે છે। તો ચાલો દર્શન કરીએ માતાના એક એવા ધામના જ્યાં ઉભરાઈ રહ્યું છે શ્રદ્ધાનું ઘોડાપુર। નવ દિવસ ઉપાસનાથી ઇષ્ટ સિદ્ધિ મેળવવામાં આવે છે। નવરાત્રી એટલે માં જગદંબાની આરાધનાનું મંગલમય પર્વ। શક્તિ પૂજા એ આપણી સંસ્કૃતિની આગવી અને ઉજ્જવળ પરંપરા છે। નવરાત્રીના નવલા પર્વમાં શક્તિ સ્વરૂપમાં જગદંબા પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ધરાવનાર ભાવિક નર નારીઓ શક્તિની આરાધના અને ઉપાસના કરે છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબામાં આવેલું છે માં અંબાનું ધામ। અહીં આવેલા માં અંબાના ધામનો મહિમા અનેરો છે। માતાના ધામ સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે। અહીંયા માં અંબાના મંદિરમાં દાખલ થતાની સાથે જ એમના માત્ર દર્શનથી ભક્તો ભાવ વિભોર થઈ જાય છે। માં અંબાનો સાક્ષાત્કાર થાય છે, જાણે સ્વયં માં અંબા અહીં બિરાજમાન હોય। આ મંદિરમાં 1984ની સાલમાં માં અંબાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારબાદ માતાજીના ચમત્કાર અને એમના આશીર્વાદનો વરસાદ ભક્તો પર વરસતો ગયો, જેના કારણે અહીં ભક્તો સવાર સાંજ આવી માના દર્શન કરી પોતાના સુખોની પ્રાર્થના કરી માતાજી સમક્ષ મૂકીને ધન્યતા અનુભવે છે। સોળસુંબા ગામે આવેલા અંબા માતાના મંદિરના નિર્માણ કાર્યમાં અહીંના આગેવાનોએ તન મન ધનથી આગળ આવી આ મંદિરને આસ્થા અને શ્રદ્ધા સાથે ઊભું કર્યું। માં જગત જનની સૌ ભક્તોનું કલ્યાણ કરનારી છે। જ્યારે પોતાના ભક્તોને દુઃખી જુએ છે ત્યારે માતા તેમના તમામ દુઃખ હરનારી છે। માતાના ધામમાં આવી ભક્તોને શાંતિનો અહેસાસ થાય છે। ગમે તેવા દુઃખ દર્દમાં ભક્ત હોય પણ માતાના ચરણોમાં શીશ ઝુકાવવાથી જ તમામ દુઃખ દર્દ ગાયબ થઈ જાય છે। અંબાજી માતાનું મંદિર આજે વર્ષોથી આવેલું છે અને ઘણા યજમાનો આવી સવાર સાંજ આરતી કરે છે ને અંબાજી માતાના મંદિરની આશીર્વાદથી આજે વ્યવસ્થિત ગામમાં ચાલી રહ્યું છે ને એમના આશીર્વાદથી જ આજે અમે ઉપર આવેલ છે અને સવાર સાંજ અમે આરતી કરીએ છીએ। આ અંબા માતાનું મંદિર છે। અહીંયા હું આવું છું જ્યારે ટાઈમ મળે ત્યારે, બને ત્યાં સુધી ટાઈમ કાઢીને જ આવું છું દર્શન કરવા। ને અહીંયા હું ઘણી માનતા કરું છું ને માનતા મારી પૂરી પણ થાય છે। મારી બહુ શ્રદ્ધા છે આ માતાજી પર। અંબાજી માતાના રોજે અમે દર્શન કરીએ, શિવજીના દર્શન કરીએ અને અહીંયા ગયા વર્ષે પણ આનંદમાં બહુ ઉત્સાહથી માતાજીનો પટ્ટોત્સવ થયો અને દર વર્ષે પણ થાય છે। એમાં અમે બહુ લાભ લઈએ છીએ અને માતાજીના દર્શન કરવામાં બહુ આનંદ થાય છે અને શંકર ભગવાનના દર્શન અમે રોજે કરીએ અને જય માતાજી કરીએ ને બહુ લોકો અહીંયા મળીએ છીએ અને આનંદ થાય ને આનંદ મંદિરમાં બહુ સરસ મજા આવે। સુંબા ગામે આવેલા માં અંબાના મંદિરમાં તેમની સાથે સાથે અહીં ગણેશજી, શિવજી, રામ લક્ષ્મણ અને સીતાજી સહિત હનુમાનજી, માં ગાયત્રી, જલારામ બાપા, સાંઈ બાબા, બજરંગદાસ બાપા અને કાળિકા માના દર્શન થાય છે। અહીં આવનારા દરેક ભક્તોને માં અંબાની સાથે જ આ તમામ દેવી દેવતાના દર્શનનો લાભ મળે છે। તો અહીંયા સવાર સાંજની આરતીમાં ભક્તો ઝૂમી ઉઠે છે। ઉમરગામ રેલવે સ્ટેશનથી નજીક આવેલા મંદિરમાં આવતાની સાથે જ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે। શ્રાવણ માસમાં અને નવરાત્રીમાં આ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે। માતા પ્રત્યેની શ્રદ્ધા જ ભક્તોને અહીં ખેંચી લાવે છે અને ભક્તોના પગ પણ માં અંબાના ધામ તરફ દોટ મૂકે છે। હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અહીંયા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ખેલૈયાઓ અહીં પરિવાર સાથે ગરબે ઘૂમીને આનંદ અનુભવે છે। શિવની એક રાત્રિ છે, શક્તિની નવરાત છે। રાત્રિ રેસ્ટ માટે હોય છે। નવરાત્રી સુધી શક્તિ આ પૃથ્વી પર ફરે છે। 10મા દિવસે વિજયના કમિટમેન્ટ સાથે બહાર આવે છે, એ જ તો વિજયાદશમી। પહેલા 3 નોરતા તમોગુણ, બીજા 3 રજોગુણના અને છેલ્લા 3 સત્વગુણના છે।
અને એ પછી 10મા દિવસે જે શક્તિનો સંચાર થાય છે તે ત્રિગુણાતીત છે. નવરાત્રીનું મહત્વ માત્ર ગરબે ઘૂમવા પૂરતું નથી, તેનાથી ઘણું અધિક છે. સંવાદદાતા રાજેશ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. કોઈ પણ મંદિર તેની સાથે ભક્તોની અનેક આસ્થા અને કથાઓ જોડાયેલી હોય છે. તેવું એક મંદિર કે જ્યાં અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે અને ભાવવિભોર બને છે. આપણી આસ્થા ત્યારે એ સ્થાન સાથે જોડાઈ જાય છે જ્યારે આપની મનોકામના માતાના દરબારમાં પૂર્ણ થાય છે અને આ સાથે એક ચમત્કાર થઈ જાય છે. આવું જ એક સ્થાન છે જ્યાં માતા પોતાના બાળકોની ઈચ્છાને પૂર્ણ કરી રહી છે અને દુઃખ અને દર્દને દૂર કરે છે. જૂનાગઢના ઉપરકોટના કિલ્લા નજીક આવેલું રાજલ વિજલમાનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ પૌરાણિક મંદિરમાં બિરાજમાન માતાજી સેંકડો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. રાજલ વિજલમાં છેક રાજસ્થાનથી જૂનાગઢ આવ્યા હતા અને કેવી રીતે તેઓ જૂનાગઢ સુધી પહોંચ્યા તેની પાછળ એક રસપ્રદ કથા જોડાયેલી છે. જૂનાગઢમાં આવેલા રાજલ વિજલ માતાજીના મંદિરમાં ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર વર્ષો પુરાણું છે. પ્રાચીન સમયનું આ મંદિર જમીનમાં દટાયેલું મળ્યું હતું. આસપાસ રહેતા સ્થાનિકોએ જમીનમાં ખોદકામ કર્યા આ મંદિર મળી આવ્યું. ઈસવીસન 1962થી આ મંદિર ટ્રસ્ટ સંચાલિત છે. લોકવાયકા મુજબ રાજલ વિજલમાં રાજસ્થાનથી પાલનપુર થઈ સોમનાથથી જાત્રાએ જઈ વાયા બગસરા થઈ જૂનાગઢ આવ્યા હતા. જૂનાગઢમાં રાજાશાહી શાસન હતું ત્યારે માતાજીએ રાજવીઓ સામે લડી સ્વયંભૂ બિરાજમાન થયા હતા. જૂનાગઢમાં ગંગાજળિયા પરિવાર, ચોકસી પરિવાર તેમજ બ્રહ્મ સમાજમાં આ માતાજી કુળદેવી તરીકે પૂજવામાં આવે છે. આઠમના દિવસે માતાજીનો હવન કરવામાં આવે છે તેમજ દશેરાના દિવસે માતાજી સન્મુખ અન્નકૂટ ભોગ ધરાવવામાં આવે છે. આ રાજલ વિજલ માતાનું મંદિર વર્ષો પુરાણું છે અને આ જે તે વખતે દટાઈ ગયેલું હતું. ત્યારબાદ અમારા વંશપુરા દાદા દાદી બધા અહીંયા ભેગા થતા, છોકરા જે વખતે રમતા ત્યારે ખોદતા હતા. એ સમયમાં મંદિર નીકળ્યું ને અમને આની પૂજા મળેલી છે. 1962માં જાહેર ટ્રસ્ટમાં અમારી નોંધણી કરેલી છે. બીજું કે આ માતાજીનો જ્યારે ઇતિહાસ જાણ્યો ત્યારે બગસરાથી માતાજી અહીંયા પધારેલા છે. આ મૂળ રાજસ્થાનના છે. રાજસ્થાનથી પાલનપુર થઈ અને ધીમે ધીમે સોમનાથની જાત્રાએ જતા હતા. ત્યારબાદ તે મહુવામાં રોકાણા. ત્યાં પણ એનું વિસાણી કુટુંબ છે. આ વિસાણી કુટુંબની 2 દીકરીઓ છે, નાના મોટા ભાઈઓની, કાકા મોટા બાપાની ભાઈની દીકરીઓ છે. અને ત્યાર પછી બગસરામાં દુષ્કાળ હતો અને ત્યાં માતાજીએ સારું કર્યું એટલે પછી એને ખબર પડી આ જૂનાગઢના રાજવી ને મુસ્લિમ રાજ હતું ત્યારે એ કે અમને આ દીકરીઓ આપી દો, અમારી જોતી છે. ત્યારે બંનેને થોડો વાંધો પડ્યો કે અમે હિન્દુ છીએ, તમે મુસ્લિમ છો, અમે અમારી દીકરીઓ ન આપીએ. ત્યારે રાજવીને ખબર પડી ત્યાંના એટલે માતાજીને ખબર પડી એટલે માતાજી પોતાની મેળે માતાજી અહીંયા પોતે રાતોરાત આવ્યા અને મુસ્લિમ સામે રાજ સામે લડી અને માતાજી બેઠા છે. અમારા કુળદેવી છે રાજલ વિજલમાં અને વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અમારી શ્રદ્ધા અને ભક્તિ લઈને. અને અહીં 53-54 વર્ષથી અહીંયા ગરબી મંડળ છે અને મા શક્તિની જે આરાધના થાય છે દર નવરાત્રિએ અને ખૂબ જ સારું બધું હોય છે અહીંયા અને અમને વર્ષોથી આ શ્રદ્ધા છે અને ગામે ગામથી ઘણા માણસો અહીંયા આવે છે. મોટી સંખ્યામાં ભાવિકો માટે પ્રસાદનું પણ અહીં આયોજન થાય છે. માતાજી સન્મુખ બિરાજમાન હોવાથી ભાવિકોમાં અનેરી આસ્થા ધરાવે છે. નવરાત્રીના 9 દિવસોમાં અહીંયા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મા રાજલ વિજલના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આસો નવરાત્રી દરમિયાન આ મંદિર ખાતે અગાઉ ભવ્યાતિ ભવ્ય પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ હાલના સમયમાં અર્વાચીન ગરબાનો ક્રેઝ વધ્યો છે, જેના કારણે પ્રાચીન ગરબાઓ પર પણ તેની અસર થઈ છે. પહેલા રાજલ વિજલ માતાજીના મંદિર દ્વારા આયોજન કરવામાં આવતા ગરબામાં મોટી સંખ્યામાં બાળકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હતા. અને માતાજીની સાનિધ્યમાં જ રહેવાનો અમને મોકો મળ્યો છે. આ માતાજીની ઉપર એટલી બધી બધાઓને શ્રદ્ધા છે કે પોતાના દુઃખ મટાડવા માટે આ માતાજી આગળ બધા આવે છે ગામે ગામથી અને માતાજીની જે કાંઈ પણ નાની મોટી માનતાઓ રાખે છે અને માતાજી બધાના કામ કરે છે. અમે તો આજ વર્ષોથી આજે માતાજીના સાનિધ્યમાં સામે જ રહીએ છીએ અને અમારા આખા લત્તાને અને અહીંયા આજુબાજુના બધાને આ માતાજી ઉપર પૂર્ણ શ્રદ્ધા છે અને માતાજી અહીંયા આવેલા તમામ દુખિયાઓના કામ કરી દે છે અને માતાજીનો સાક્ષાત ચમત્કાર છે. અમારા કુળદેવીમાં છે તો અમને બહુ જ અહીંયા બહુ ઈચ્છા થાય એટલે જેતપુર રહેતા ત્યારે તમે બહુ જ આવતા
પણ અત્યારે થોડાક આગા વાગ્યા એટલે ઓછો હોય. અને દર વર્ષે આઈટમનો મોટે પાયે હવન થાય છે. આજુબાજુવાળાને બધાને જમવાનું હોય. છોકરીઓ બહુ ખૂબ છોકરીઓ 2-3 નિશાળની છોકરીઓ જમવા આવે છે. અને અમારા ગંગા જડિયા ભાઈનો સહકાર બહુ સારો છે. અમારા મોટા વડીલો છે ને બહુ સહકાર છે. નાથાભાઈ, ધીરુભાઈ, પોપતભાઈ, અમારા અમુભાઈ છે, બધાયનો સહકાર ખૂબ સારો છે. અને ખૂબ અમારે માતાજીની બહુ દયા છે અમારી ઉપર અને ખૂબ મહેરબાની છે. એમ કહો તો બરોબર કહેવાય એમ. અને અમને બહુ શાંતિ છે. અમે નામ લઈએ તો અમારું કામ બધું સફળ માં કરી દે છે. એટલે અમને બહુ મજા આવે છે. નવરાત્રીને લઈને રાજલ વિજલ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી રહ્યા છે. માતાજીને માનતા સેવકોના જણાવ્યા મુજબ માતાજીના દર્શન કરવાથી તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે અને એટલે જ ભક્તોની આ આસ્થા માતાજી સાથે જોડાયેલી છે. હિરેન ધકાણ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.